ધર્મ એનું પાલન કરવું, ધર્મની મોટી વાતો કરવા કરતા એક નાનું સરખું આચરણ એ જ ધર્મનું સાચું સ્વરૂપ છે. વાતો મોટી કરતો હોય પણ આચરણ એનું જે સહેજ પણ ન હોય એવી એક વાત છે. એક વૈષ્ણવ વૃંદાવન જઈ રહ્યો હતો. રસ્તામાં સંધ્યા પડી ગઈ, સાંજ થઈ ગઈ. એક નજીકના ગામમાં રોકવાનો નિર્ણય કર્યો, પણ એ વૈષ્ણવ સિવાય બીજા કોઈના ઘરે રોકાવા કે પાણી પીવા ઈચ્છતો નહોતો. એને ખબર પડી કે બાજુના ગામમાં બધા વૈષ્ણવો રહે છે. એને ખૂબ આનંદ થયો. એને ગામમાં જઈને એક ગૃહસ્થને પૂછ્યું, ભાઈ, હું વૈષ્ણવ છું, સાંભળ્યું છે કે આ ગામમાં બધા વૈષ્ણવો જ રહે છે, હું એક રાત રોકાવા માંગુ છું. ગૃહસ્થ બોલ્યો, મહારાજ, હું તો નરાધમ છું. મારા સિવાય આ ગામમાં બધા જ વૈષ્ણવ છે, પરંતુ તમે કૃપા કરીને મને આતિથ્ય કરવાનો શું અવસર આપો તો હું મારી જાતને ધન્ય ગણીશ. એણે વિચાર્યું કે મારે તો વૈષ્ણવને ત્યાં જ રોકાવું છે, એટલે આગળ ગયો. બીજા ઘર આગળ જઈને પૂછ્યું. એણે પણ એને ત્યાં રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું, મહારાજ, હું તો અત્યંત નીચ છું, મારા સિવાય બીજા કોઈ વૈષ્ણવને ત્યાં જાઓ ને આપ. આખા ગામમાં ભટક્યો આ યાત્રી, પણ કોઈએ પોતાને હું વૈષ્ણવ છું એવું કોઈએ ના કહ્યું. કે અમે તો ભગવાનને ભજીએ છીએ પણ હું એટલો મોટો વૈષ્ણવ નથી. આમ બધાએ ખૂબ નમ્રતાપૂર્વક પોતાને અત્યંત દીનહીન બતાવ્યા. અમે પાકા વૈષ્ણવ નથી, તમે આવા મોટા વૈષ્ણવ છો એટલે અમે તમને કેવી રીતે છેતરીએ, દગો કેવી રીતે આપીએ, બીજા ઘેર જાઓ, અમારા કરતા સારા વૈષ્ણવ હશે. આખા ગામનો આવો વિનય જોઈને એ યાત્રિકની ભ્રાંતિ દૂર થઈ ગઈ. એને સમજાયું કે વૈષ્ણવતાનું અભિમાન કરવાથી વૈષ્ણવ થઈ જવાતું નથી. વૈષ્ણવ કે ભગવત ભક્ત એ છે કે ભગવાન વિષ્ણુની જેમ અત્યંત વિનમ્ર હોય, અમાની માનદો માન્ય, લોકસ્વામી ત્રિલોક ધ્રુવ, જે પોતે 3 લોકને ધારણ કરવાનો આખો જગતનો માલિક છે, એ અમાની બની અને બીજાને માન આપે છે. ભગવાન વિષ્ણુની જેમ અત્યંત વિનમ્ર અને આંતરદ્રષ્ટિ ખુલી ગઈ એની. એણે પોતાને બધાથી નીચો સમજી એક વૈષ્ણવના ઘરમાં નિવાસ કરવાનું નક્કી કર્યું કે આ બધા કરતા હું જ નાનો અને નીચ માણસ છું, મને કોઈ વૈષ્ણવ આશ્રય આપે એક રાત રહેવું. જય મહારાજ.